રાષ્ટ્રધ્વજ બધા પ્રકારની વાત જો આપણી વચ્ચે દુનિયામાં જેના 10 નંબરના ડૉક્ટર છે એવા મહેશભાઈ દેસાઈ સાહેબ વિજય છે તમે વાત કરો જેની યુરોપની અંદર દુનિયામાં બધાને ખબર છે અને સિનિયર સિટીઝન અત્યાર સુધીમાં 1300 સિનિયર સિટીઝનોને અમે કરી છે અને આપણા ઘનશ્યામભાઈ જેવા એમણે ઓપરેશન કરેલું છે 3.5 લાખ રૂપિયા લખ્યા છે. તો આવા ડૉક્ટર સાહેબ જ્યારે આપણી ક્લબની અંદર છે આપણી ક્લબના સભ્ય છે તો તમે આવ્યા અમારી ક્લબને બહુ નામ પોતાનું થયું છે તો તમે ખૂબ ખૂબ આભાર. મિત્રો આજે આપણી સામાન્ય સભા લીધી છે અને એની અંદર દરેક જણ આવ્યા છે, સમયસર આવ્યા છે. 7 થી 7:30 ની અંદર મેં આહવાન આપ્યું અને એ આહવાન સ્વીકારી બધા ભાઈઓ આવ્યા છે. ખૂબ 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 આભાર. આપણી સાથે મહેશભાઈ દેસાઈ આવ્યા છે, એમને બી આવતા નથી. મારી સાથે મારા મંત્રી કે જો બહુ જ એક્ટિવ છે એ બી મારી સાથે રહે છે. મનુભાઈ મારી સાથે રહે છે અને બધા બેઠેલા મોટા વાર્તા જ્યારે મેં એક્ટિવિટીઓ તમે જોઈ હશે આપણા ગ્રુપની અંદર લગભગ અત્યાર સુધીની આપણી એક્ટિવિટીઓ લગભગ 20 એક્ટિવિટી બની છે. કાલે બીજી રહેશે તો અમારે જરૂર કાલે બી થવા છે. તો આ મારા એકલાથી શક્ય થયેલી નહીં. તમે બધાએ મને સહકાર આપે છે. અહીં બેઠેલા મોટા વાર્તાએ સહકાર આપ્યો છે. તમે આ રીતે 7:30 સુધી આવ્યા અને લાઈન બધું જે આપણું છે એ એકતા બતાવી એ બદલ દરેકને આવકારું છું અને દરેકને કહેવા તમારી કાર્યમાં વાંચન અને બહારનું મંત્રીશ્રી ફરજ કે કોઈ અપેક્ષા આવી નથી તો આપણે પાસે તેમ છતાંય કોઈને તેમ છતાંય હોય મિત્રો તો તમે તમારું સૂચન હોય કે આ લોકશાહી પદ્ધતિ તમે વાંચી હશે, તમને એવું લાગ્યું હોય તો તમે અમને સૂચન આપો. શુભેચ્છા. એક કિસ્સો કરો. હા બરોબર. 49 નંબર જુઓ તો જરી આપણા મેમ્બર છે જય મહારાજ. રાજપીપળા મહાનુભાવો, વાલા મિત્રો, ભાઈઓ અને બહેનો, ગઈ મિટિંગથી આ મિટિંગ સુધીમાં જે સભ્યોના જન્મદિવસ આવે છે હું નામ બોલું હાજર હોય તો તેમની શુભેચ્છા પ્રમુખની પાસેથી સ્વીકારશે. હિમાંશુભાઈ શ્રીમાળી, તેમના તરફથી સંસ્થાને 500 રૂપિયા ડોનેશન કરેલું છે. વિજયભાઈ પટેલ, તેમના તરફથી સંસ્થાને 250 રૂપિયા ડોનેશન મળે છે. અને જેની આજે જન્મદિવસ છે મહેશભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ આવવાનું છે મહેશભાઈ તમે લેજો. हेलो डैश लो दिरावन प्रमुख मंत्री श्री तथा हवन डैश मित्र अलायंस मित्रों सर्वे ने मारा जय श्री कृष्ण जय महाराज. प्रथम प्रमुख तरीके मारी कमिटी नो एक था આપણે ડાયાબિટીસ કમિટીમાં તો વોલ્ટર ભાઈ વ્યાસ તેમણે મને કીધું કે અમને એક ડાયાબિટીસનો કેમ્પ કરવાની ઈચ્છા છે આવતા મહિને, તો એ તમને જણાવશો. પછી ધારાબેનનું હતું એમાંથી સિનિયર સિટીઝનમાં છે ચેરમેન વિપિનભાઈ શાહ, એમણે લખ્યું છે કે જીવનને સાર્થક કરવાની ઉંમર એટલે જ વૃદ્ધાશ્રમ જે આપણને પરમ વૈભવ પ્રાપ્ત કરાવી શકે. આ ઉંમરે વૈભવનો સાત્વિક સદગુણો પ્રાપ્ત થાય છે. આ કમિટીનું મુખ્ય લક્ષ્ય ક્લબના સભ્યોમાં ભાઈચારો પેદા થાય તેવું વાતાવરણ જાળવવું,
સભ્યોમાં મતભેદ હોય તો પણ મતભેદ હોય તો પણ મનભેદ ન હોય કરવાના કાર્યો છે એમના ધાર્મિક પ્રસંગોનું આયોજન કરી અમલમાં મૂકવું, ગીત સંગીતના કાર્યક્રમો ગોઠવવા, વસિયતનામાની અગત્યતા અને તેમાં ધ્યાન રાખવાની બાબતો, સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી અને કઈ રીતે તેની સમજ આપવી. તો વિપિનભાઈ સાહેબમાં એક પ્રપોઝલ છે. બીજું ગોરધનભાઈ પ્રજાપતિ છે, મીનાબેન વ્યાસથી એમના હતા. એમનો એડવાઇઝર પ્રદૂષણનું છે, હવા પાણી ખોરાક શુદ્ધિકરણ, પ્રદૂષણ સંરક્ષણના ઉપયોગો, ગ્રામના લક્ષ્ય સોમવારે વૃક્ષારોપણ છે, વીજળી સોલારની જાણકારી છે. ઉપરોક્ત પેટે સેમિનારના અંગે 4000ની ગ્રાન્ટ ભરાવવાની રહેશે. પછી પ્રકાશભાઈ શાહ છે, ઇમેજ બિલ્ડિંગ માટેનું છે. લાયન્સ ક્લબની સારી પ્રકૃતિ પ્રોગ્રામ તથા માહિતી માટે સમાજમાં સારી ઇમેજ કરવા, સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર જાહેરાત માટે તથા પેપર દ્વારા સમાજને માહિતીનું લક્ષ્ય લેવા પ્રોત્સાહન આપવું. આશરે 2 થી 5000 કોન્ટિન્યુઅર ચાર્જ શક્યતા છે. 2 થી 5000નો બજેટ છે. તો આ રીતે 2-3 મારી જે પ્રપોઝલ હતા તમને મૂકી દીધા. મને આનંદ થયો છે. આપણું જે બજેટ છે ને આપણું જે રીતનો ફંડ છે એ રીતનું આપણે એનો ચોક્કસ વ્યવસ્થા રાખી. બીજા હેમાબેન છે ને, પણ હેમાબેને મને કીધું છે ને, હેમાબેનની વાત કરતો હતું પછી મારી શું કરતો હતું મારા જે મારી કમિટીની અંદર છે એમણે મને પત્ર લખીને આપ્યો છે કે રાજુભાઈ એ આપણે સોશિયલ સિક્યુરિટીના જે ચેરમેન છે, તો એમનું એવું કહેવું છે કે મારી ઈચ્છા એટલે વિપુલભાઈની ઈચ્છા બીજા 10 સોશિયલ સિક્યુરિટીની અંદર મેમ્બર થાય છે. તો મિત્રો જે નવા મેમ્બર બન્યા છે એમને ખાસ આ લાભની વસ્તુ છે. તમે બધા જેટલા નવા મેમ્બર અને નાની ઉંમરના છે બધા સમજી લેજો કે આ સોશિયલ સિક્યુરિટી એ આપણા માટે બહુ લાભદાયક છે. આકસ્મિક મૃત્યુ થાય તો તમારા ફેમિલીને, તમારી પત્નીને અથવા તો બાળકોને ડિસ્ટ્રિક્ટની અંદરથી ચેક તાત્કાલિક આપી દેવામાં આવે છે. અને દર વખતે એમ જે દાખલા તરીકે હપ્તો આવતો હોય છે એ રૂપિયા આવ્યા નથી, પણ બીજી વાર આવશે ત્યારે તમને જાણ થશે. આ લાયન સોશિયલ સિક્યુરિટી સ્કીમ એ આપણી બધી F1 અને F2 પણ હતી કહેવાય. બધી F1 અને F2 બંને ક્લબ ભેગી હતી ને, બધે ડિસ્ટ્રિક્ટ ત્યારથી શરૂ થઈ અને બહુ સરસ છે. લગભગ 1996-97થી થઈ હશે. અને તે સમયે એમ હતું કે ભાઈ 25 વર્ષ સુધી આ ફી ભરવાની. દરેક મેમ્બર જેટલા એક્સપાયર થયા એના 100 રૂપિયા પ્રમાણે આપણને વધારે. અને એ વર્ષના આખા વર્ષના લીધા. એટલે વર્ષમાં 10 એક્સપાયર થાય તો 10 ગુણ્યા 100 એટલે 1000. 20 થાય તો 2000, 22 થાય તો 2200. એવું સિમ્પલ સ્કીમ હતું. અને 25 વર્ષ સુધી ચાલે, 25 વર્ષ પછી નહીં આપે. તમારા કાયમી આજીવન મેમ્બર એવું હતું. પછી જ્યારે F1 F2 થયું ને એટલે 2 વિભાગ છૂટા પડ્યા. પછી એમને વહીવટી ખર્ચ લાગ્યો અને વહીવટી ખર્ચના કારણે વહીવટીના પૈસા એવરેજ 10 રૂપિયા લેખે મંથલી લે છે. એટલે લગભગ 120 રૂપિયા જેવા વહીવટી ખર્ચ નાખે છે. એટલે 100 ને બદલે થયા 110 એટલા રૂપિયા લેવામાં આવે છે. અને એ જે વહીવટી ખર્ચના પૈસા છે એ 25 વર્ષ પછી પણ ચાલુ રહે. એટલે કે 100-125 રૂપિયા જેવા વહીવટી ખર્ચના પૈસા 25 વર્ષ પછી પણ ચાલે. આવા આપણી ક્લબમાં વર્ષોથી ચાલતી સ્કીમમાં જ્યારે સ્કીમ મુકાય ને ત્યારે આપણી ક્લબના બધા જ સભ્યો મેમ્બર બધા. અને એ સ્કીમ એટલી સરસ છે કે એવરેજ 1000-1500 રૂપિયાની આજુબાજુ આવે. એટલે 25 વર્ષ ગણો તો લગભગ 40,000 રૂપિયાની આજુબાજુ આપવાનું થાય. 40,000. અને એની સામે ભાઈ બોલ્યા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બોલ્યા આજની તારીખે 2,46,000 રૂપિયા આવે છે. 2,46,000 એટલે આશરે ગણો કે 100 રૂપિયા દરેક જણ આપતા હશે તો એ કેટલા થયા? 2460 નંબર થયા હશે.
અત્યારે 2460 મેમ્બર થયા છે. જે કોઈ લાયન મેમ્બર હોય એ બધા એટલે કે 18 વર્ષથી ઉપરના અને 65 વર્ષ સુધી 18 થી 65 વર્ષવાળા બધા જ મેમ્બર થઈ શકે. એટલે જે નવા મેમ્બર થયા છે એ જો 65 વર્ષની નીચેના હોય તો જરૂરથી રિક્વેસ્ટ છે કે જરૂરથી ભાઈશ્રી તમે વાત કરીએ લંબણીએ દરરોજ 10 બનાવે તો મારી તો ઈચ્છા છે કે 24 થયા છે 24માં 65 થી નીચેના હોય એ બધા જ આંખો નીચે હું સભ્ય નહોતો મને પણ ફરજ પડવા થા મેં કહ્યું મારે આ પૈસા નથી જોતા કારણ કે મને મળવાના નથી આપણે મળવાના નથી તો આપણા વારસદારોને મળે છે એટલે મેં એ પણ ના પાડી કે મારા વારસદાર અમેરિકામાં છે એટલે મારે એની જરૂર નથી. તો મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને જરૂર નથી તમારા વારસદારોને જરૂર નથી પણ લાયન્સ ક્લબને તો જરૂર છે ને ભલે તો લાયન્સ ક્લબને સેવા કરવી એવું જરૂરી નથી કે લાયન્સ ક્લબને સેવા કરો પણ કરજો ને શું વાંધો છે આખી જિંદગી કરવી પછી એ કરજો એટલે એ રીતે બધાને મેમ્બરો થઈ જાય એવી મારી ખાસ વિનંતી છે. અને 40 વર્ષના મેમ્બરો અને સીડીપી ચાલુ થાય છે 40 વર્ષ સુધી અને 40 થી 65 સુધીનાની ફી ઇનિશિયલ રકમ વધારે લેવામાં આવે છે 2000 રૂપિયા 3000 રૂપિયા 4000 5000 એ 40 થી 65 વર્ષ વચ્ચેનાની ઇનિશિયલ ફી થોડી જેમ કે ઉંમર વધે એમ વધે છે એટલે 65 વર્ષનું હોય તો 10,000 રૂપિયા પહેલાં જ આપવા અને પછી આ નિયમ એ રીતે છે તે બાજુ બધા મેમ્બર થયા છે પછી હવે નિયમ મુજબ થાય જ તો એ પ્રમાણે હું પણ મેમ્બર છું અને આટલું જાય કે મને ખ્યાલ છે ત્યાં સુધી 20 જેવા મેમ્બર એક્ઝિસ્ટિંગ લાયન્સ ક્લબના મેમ્બર છે અને 11-12 જેવા મેમ્બર જે લાયન્સ નીકળી ગયા છે એ પણ છે. લાયન નીકળી ગયા છે એટલે તમે લાયનમાંથી નીકળી જાઓ 4 કે 5 વર્ષ પછી તો પણ તમે આની ફી ભરો તો એ ચાલુ લાઈફ ટાઈમ તમે જીવો ત્યાં સુધી. એટલે આવી એક ઘણી સારી સ્કીમ છે. વધારે તમે માહિતી માંગો તો મારી પાસે તો બધી જ છે. ભાઈશ્રી કે છે સમય મર્યાદા છે એટલે વધારે કહેતો નથી. તમારી ઈચ્છા હોય તો કંઈ પણ માહિતી મને પૂછી શકો છો. વધારામાં એક ખાસ એડ કરું કે આના જે પ્રમુખ છે ડિસ્ટ્રિક્ટ ચેરમેન એ ડિસ્ટ્રિક્ટ ચેરમેન પણ સબસિડી આપે એટલે તમારે જે પૈસા ભરવાના એમાં 500 રૂપિયા જેટલી રકમ એ જુદા જુદા ડિસ્ટ્રિક્ટ ચેરમેનો પણ મદદ કરે છે. ઇનિશિયલ મેમ્બર તાવ્યા એટલે એટલા રકમ આપણે ઓછી કરવાની પેલા પર ચાલવાની એ એક વધારે આપણે ખૂબ સુંદર માહિતી આપી. જય ભારત. આમાં થોડુંક ઉમેરું તો આ જે સ્કીમ છે એ બહુ સરસ છે. જે નવા મેમ્બર છે બધાએ થઈ જવા જેવું છે. આજથી 4 વર્ષ પહેલાની વાત કરું તો આપણા સુરેશભાઈ પ્રજાપતિ અમારી પાછળ એ મેમ્બર નહોતા થતા એમને અમે મેમ્બર ભર્યા ખાલી 4 જ હપ્તા એમણે ભર્યા છે એટલે 1500 6000 ભર્યા અને 1,46,000 વ્યવ થઈ ગયા આકાશભાઈ ગાડીમાં એમને અટેક આવ્યું તો 1,46,000 છે એમનો આવી ગયો. એટલે વસ્તુ શું કે આપણે આ સામાન્ય લાગ્યા પણ એ તમે ભરો તો એ તમે પાછળથી તમારા કુટુંબીજનોને ખરેખર આશીર્વાદ છે એટલે આ સ્કીમમાં જોડાવા જેવું છે. એની આખી માહિતીનું ફોર્મ વિપુલભાઈ જોડે પણ છે એસઆર જોડે પણ હશે તો એની માહિતી લઈ અને નવા મેમ્બરને અમે એડ થઈ જવા વિનંતી. બીજી વાત થોડી કે જે આપણે નવી જોડાયેલી ટીમ હશે એ દરેક ટીમમાં હવે જ્યારે મીટિંગ હોય ત્યારે ટીમ પહેરીને આવવું અને અહીંયા આપણે નામ લખ્યા છે એની સામે નંબર છે એ નંબરનો ટોકન છે એ ટોકન તમારે આ બોક્સમાં મૂકવા એ લખી દો છે. એ સમયસર આવેલા સભ્યો માટે પણ છે એટલે જે સમયસર આવ્યા એના માટે લખી દો પેલો થઈ જાય અને પછી આ જે આ ભાઈ આવ્યા હવે એ પણ ટોકન અંદર આપશે તો એ મીટિંગ પૂરી થાય પછી પણ એક લખી દો થશે એટલે બંનેમાં તમારું એમાં નામ આવશે એટલે પિન પહેરેલી હોવી જોઈએ. હવે દરેક જણ હશે ના હોય તો કેવું તમને પિન મળી જશે એ પણ ફરજિયાત છે. આ તો તમને સારી જાણકારી આપું છું. અને બીજું કે આપણે જ્યારે પણ મીટિંગ હોય ત્યારે સમયસર અને સમયની મર્યાદામાં આપણે આ કામગીરી કરીએ છીએ એટલે તમને ધન્યવાદ આપું છું. અને રાજુભાઈ પણ આજે આ સ્કીમ સારી કરી છે અને આજે પણ સંખ્યા તમે જુઓ 7:30 માણસ થઈ ગઈ એટલે એમને પણ આ સ્કીમ નવી કરી છે એટલે ધન્યવાદ. ત્યારે સમય વ્યક્તિઓની હાજરી છે. આભાર. આપની જેમાં ધર્મેશભાઈ તમે કંઈક એમની જોડે વાત કરી દીને હતું તમે બી સૌને જય મહારાજ. હું લાયનેસમાં પ્રેસિડેન્ટ 2009માં
ત્યારે મેં એક શાળામાં છોકરીઓના પ્રશ્નો એનો આખો કેમ્પ કર્યો અને એ બહુ સક્સેસ ગયો. એટલે કોઈ ડૉક્ટર સાથે રહી અને આવો કોઈ કેમ્પ થાય તો સમાજમાં જે કંઈ પ્રદૂષણ છે અથવા જે કંઈ બાળકો છે, બહેનો છે, છોકરીઓ છે એ અજાણ છે એ બધાને જ્ઞાન મળે અને એમના પ્રશ્નો નિકાલ થાય પ્રશ્નોનો એવું આયોજન કરીએ તો સારું. અને તે પણ ઘણો ખર્ચો નથી આવતો, બજેટમાં જ રહેશે એટલે એવો ઈચ્છા છે. અને બહેનોને જેમ બને એમ આગળ લાવવા કે બહેનોની પ્રવૃત્તિઓ કરવાની કે કોઈ બહેન છે કામ કરવું છે અને એને મળતું નથી તો એ લોકોને પ્રવૃત્તિ મળે, આવક ઊભી કરી શકે એવા બધા આયોજન કરવાની મારી ઈચ્છા ખરી. તો સરકાર આપશે. આભાર. એની તમને પ્રોમિસ આપું. હવે રાકેશભાઈ શાહ આવો તમે અને તમે એ માટેને એક આપ. જય મહારાજ. હવે મને પ્રોજેક્ટ ચેરમેન બનાવ્યા છે નુકસાન માટે. એના માટે આયોજન કરવાનું હતું તો પહેલાં કહે છે તમે બજેટ માંગો. મેં 5,000 રૂપિયા બજેટ પાડેલું છે. હવે એના માટે 5,000 કેમ એવું થોડું બનાવવા માગું છું કે આમ તો 40-50,000 રૂપિયા કરીએ ને તો બી ઓછા પડે વૃક્ષારોપણમાં. કારણ કે તમે કઈ જગ્યાએ કેટલા વૃક્ષો રોપો છો, કેવી રીતે રોપો છો, એનું જતન કઈ રીતે કરો છો એ બધું જ હોય. પણ એ છતાં આપણી સંસ્થાને ધ્યાનમાં રાખીને મેં 5,000 બજેટ રાખ્યું છે. હવે મારી એવી સ્કીમ છે કે જો આપણે સરકારની સ્કીમ મુજબ એક પેડ માટેના એ રીતે આપણે વિચારીએ અને આપણા દરેક સભ્યમાંથી પોતાના માતાના નામે એક યાદગીરી રૂપે ખાલી કશું જ નથી કરવાનું, એના માટે ટ્રી ગાર્ડ છે એ એટલું જ આપે તો આપણે એનું નામ પણ લખીએ. બરાબર છે. અને ટ્રી ગાર્ડ ખાલી આપવાનું છે. પૈસા છોડના અને પાલન પોષણના એ આપણે ક્લબમાં જ કાઢીએ. તો મારી એવી ઈચ્છા છે કે 15 થી 20 સભ્યો જો થાય આપણે અને દરેક ખાલી એક ટ્રી ગાર્ડના પૈસા આપે તો આપણો પ્રોજેક્ટ સક્સેસ જાય. ઓકે, તમારા માટે ધ્યાન ચોક્કસ આપો. અને મારું પ્રયત્ન હવે પૂરણભાઈ તમે બી કંઈક હેમાબેનને લખીને આપી લાવો. તમારે શું કહેવું? હવે પ્રમુખશ્રી, રાષ્ટ્રના મહાનુભાવો, વાલા સભ્યો, બહેનો, ભાઈઓ, હવે બર્થડે કમિટીના ચેરમેન તરીકે પણ મને નિમેલા છે અને ઓલ્ડ કપડા ડિસ્ટ્રિક્ટ તરીકે પણ મને ડિરેક્ટર તરીકે મૂકેલો છે. જૂના કપડા તમે મૂકી રાખતા હશો, એ કોઈ પણ રીતે નિકાલ કરતા હશો, પણ એક રસ્તો બીજો હું બતાડું કે એ કપડા જો તમે મને આપશો તો હું જે જરૂરિયાતમંદ માણસો છે, ધારો કે કડિયા કામમાં મજૂરી કરતા હોય, કોઈ બેન કામ કરતા હોય અને ભરણ પોષણ માટે સગવડ ના હોય છતાં એને કપડાની આપણે તકલીફ હોય તો લેડીઝના કપડાં લેડીઝને આપીએ છીએ, જેન્ટ્સના કપડાં જેન્ટ્સને આપીએ છીએ. એ રીતે મારે ઘેર કપડાં લાવી પછી જો મેલા હોય તો ધોવાની પણ વ્યવસ્થા કરાવું છું. કંઈ ફાટેલા તૂટેલા હોય તો જાતે રિપેર કરી દઉં છું. એનો કોઈ ચાર્જ હું સંસ્થામાં નાખતો નથી. ફક્ત ટ્રાવેલિંગ માટે કે ધારો કે મોટું હોય તો રિક્ષામાં લઈને આવવાનું થાય તો એના માટે જે રિક્ષા ભાડું હોય એ કહેતા આવતા એ હું બિલ બનાવીને આપું છું. અવડાજી લગભગ 15 દિવસ પહેલાં આપણા ડીજી સુનિલભાઈ એમને સાથે છોટા હાથી ટેમ્પો ભરીને લઈને આવ્યો છું અને ઓછામાં ઓછા મેં 150 થી 200 વ્યક્તિને કપડાં ઘેર બોલાવીને આપ્યા છે અને એના ફોટા પણ મારી જોડે છે. જોવા હોય તો કહેજો, પ્રમુખજીની પરમિશન હશે તો આપણા લાઈન ક્લબમાં મૂકીશ કે એમને હું કપડાં આપતી વખતે મારે ઘેર બોલાવી અને પહેરાવું છું, બતાડું કે ભાઈ કમ્પ્લીટ છે તાકે હા ઓકે તો એને કપડાં એક જણને 2 થી 3 જોડીથી વધારે નથી આપતો પાછો. એ બી કહું એવું નહીં કે ભાઈ એક ખોટું આપું જેમને જ આપે એવું નહીં. જરૂરિયાતમંદ એટલે દરેકને થોડા પહોંચે એ રીતે હું જાતે આપું છું. તો જેને બી આવવાની ઈચ્છા હોય તો મારો અથવા પ્રમુખનો કોન્ટેક્ટ કરી અને મને જણાવજો તો તમારે ઘેર આવીને લઈ જઈશું.
થેન્ક યુ. બાબા ઘનશ્યામભાઈ માટે મારે કહેવું છે, એટલા બધા ઉત્સાહી છે, એમની ઉંમર લગભગ 70 ઉપર હશે. અમારા લાયન્સની અંદર છેલ્લા 2-3 વર્ષથી બર્થડેના સેલિબ્રેટ છે, સાથે સાથે જૂના કપડાના વિતરણ. સાહેબ એ દરજી છે, પોતે જૂના કપડાં કોકના દેશી લાવે છે, સીવે છે અને પ્રજાને આપે છે. તો ધન્યવાદ પાત્ર. બીજું જેની બી બર્થડે હોય, દાખલા તરીકે, તો આગલે દિવસ એને ફોન કરશે, સાહેબ તમારી બર્થડે આજે છે, તો કે આ છે, તો કે કાલે કેટલા વાગે આવીએ, તો કે 10-11 વાગે. મને ફોન કરે કે રાજુભાઈ આવું છે. તો આવી જે પ્રવૃત્તિ આ 75 વર્ષથી આ કરે છે, તો સલામ છે. હવે આગામી કાર્યક્રમોની અંદર સૌથી પહેલા તો મારે કહેવું છે કે 1/7/2025 થી અત્યાર સુધીની અંદર લાયન્સ ક્લબની અંદર લાયન્સ ક્લબ દ્વારા અને આ ભાઈ બેઠેલા મારી જોડે આવનારા ભાઈઓ દ્વારા અમે સારી એવી પ્રવૃત્તિ પાર પાડી શક્યા છીએ. આંખોના ચશ્માના કેમ્પ આવતીકાલ સાથે 6 થશે, 5 કરી ગયા છે. મારે બીજું કહેવું છે, 27/7/2025 ના રોજ નડિયાદની અંદર 10 ઇંચ વરસાદ આવ્યો. તમને હજુ 4 દાડા પહેલાની વાત છે. 2 કેમ્પ રાખેલા જવાહરનગરની અંદર. તો હું પોતે હતો, મારી સાથે મનુભાઈ પરમાર હતા, પછી ભૂપેન્દ્રભાઈ હતા અને અશોકભાઈ ખત્રી હતા. 3 જણ ઉભા થાઓ, આવો, મારે તમારું સન્માન કરવું છે સાહેબ. 10 ઇંચ વરસાદની અંદર, વરસતા વરસાદની અંદર આવી મારી સાથે ઉભા ચાહો તમે. લગભગ 358 અમે દર્દીઓને ચેક કર્યા, 258 દર્દીઓને ચશ્મા આપ્યા રાહત દરે. એવા આ કે અમારા આવો ખત્રીભાઈ તમે દર આભાર. નવા મેમ્બર બનાવ્યા છે, દરેક પ્રસંગમાં દરેક એક્ટિવિટીમાં હાથે હોય છે. વિઠ્ઠલભાઈ ખાસ કઈ ગયા, મોટો પ્રશ્ન છે મિત્રો કે ટ્રસ્ટ અંગેની. તો છેલ્લા 5-7 સાલથી બહુ જ માથાકૂટો થઈ, દાખલાવાળી માથાકૂટ થઈ, પણ ભગવાનની દયાથી એસારનો અને મુકલનો બેનો હું આભાર એટલા માટે માનું છું કે ભાઈ દિલીપભાઈના થઈ હતી અને હું જાતે ગયો, મેં જોયું એસારને મુકલની ફાઇલની અંદરથી મને જેના મૃત્યુ થયા હતા આપણા ટ્રસ્ટીઓ, એમની ડેટ મળી. એ ડેટના સંદર્ભમાં મેં દિલીપભાઈને મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો અને મ્યુનિસિપાલિટીની અંદર મેં આ રીતે મારે જોઈએ છે દાખલા. તો 30મી તારીખે મેં ફોન કર્યો, 31મી તારીખે દાખલા આવી ગયા. અને જે આપણો જે પ્રશ્ન છે, વિચારભાઈનું કેવું છે કે રાજુભાઈ દાખલા આપી દો, 3 દાખલા આવી ગયા છે, આપણે 3 દાખલાથી ચાલુ કરી દઈએ છીએ. અને એ જે આપણે જે ટ્રસ્ટનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ હવે મારી દ્રષ્ટિએ સોલ્વ થઈ જશે. હું અત્યારે જ હમણાં વિઠ્ઠલભાઈને દાખલા આપી દઉં છું, હું નહીં ના જાઉં 3 નંબર. એટલે એ આપણે મારી જોડે જ રહેશે, એટલે અમારે મંત્રીને અમે હશે, ચોક્કસ હશે. એટલે મિત્રો મારું એ કહેવું છે કે આ મને ના મળે, પણ એસાથી ફાઇલ અને ઉપરની એ બેનો મેં અભ્યાસ કર્યો. 30મી તારીખે સવારે દિલીપભાઈ થઈ ગયો હતો, 2 કલાક બેઠો, આખી ફાઇલ અભ્યાસ કર્યો અને નુપલને ત્યાંથી ફોન માર્યો હતો. એટલે નુપલે બી મને થોડી સલાહ કે રાજુભાઈ આ રીતે છે, એટલે આપણી કામ આ ટ્રસ્ટ અંગેનો થઈ જશે. હવે મને ખાતરી છે ને વિઠ્ઠલભાઈ મને પ્રોમિસ આપી છે, રાજુભાઈ મને દાખલા લઈ આવો, આપણે દાખલા આપીએ. 3 તો 3 થી આવે, એક દાખલો છે. 4 આપણે જે દાખલા તરીકે 4 ટ્રસ્ટી ઉમેરવાના છે, એમાં સૌથી પહેલું નામ મારું આવશે, બીજું નામ મહેસાનું આવશે, ત્રીજું પછી પેલા જે આપણે બનાવ્યા છે કેન્સલ કર્યું, તમે પહેલા જોઈને વાત કરો. એસઆર વાત થઈ ગઈ છે. એસઆરને લેવાના છે જે આપણે ફાઇનલ કરી અને મનીષે બનતા સુધી લોકોના 50 રૂપિયાના સ્ટેમ્પ વાળી એ લઈ લીધા છે. તો એમાંથી આપણે ફાઇનલ કરી 4 નામ વિઠ્ઠલભાઈને આપી દઈશું અને એ રીતે આપણું એક કામ આગળ ચાલે. કારણ કે હર્ષદભાઈ દેસાઈ ક્યારે એનું બધું નક્કી નથી, એટલે આપણે હવે ટ્રસ્ટનું કરવું છે ખાતે.
હવે મિત્રો આગામી કાર્યક્રમોની વાત કરું. કાલે 2 કાર્યક્રમ છે. આંખોના ચશ્માના કેમ્પ છે તંત્રમ નગરની અંદર છે, અને બીજો કેમ્પ છે વય વંદના 70 વર્ષના ઉપરનાનો વય વંદનાનો કાર્યક્રમ છે. મેં ગ્રુપની અંદર બધું ડિટેલ આપી દીધેલું છે, એડ્રેસ સાથે છે. તો એ કાર્યક્રમ છે. પછી અને એમાં આપણે ધારાસભ્ય છે, મ્યુનિસિપાલિટીના પ્રમુખ છે, ભૂતપૂર્વ પ્રમુખો બધા અંદર છે, અને એમની સાથે રહીને આપણે આ કાર્યક્રમ ચાલે છે. પછી 15/8/25 આપણે ધ્વજવંદન છે, એટલે અને આપણે તો એની અંદર જેડી પટેલની સરદાર પટેલ સ્કૂલની અંદર લાયન્સ ક્લબમાંથી ધ્વજવંદનનો કાર્યક્રમ છે. હું મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના કારોબારી સભ્યો અને બધા સભ્યો આવજો. તો આપણે આ કારણ કે અત્યાર સુધી આપણે શું કરતા હતા, સંતરામ મંદિરની અંદર આપણે લાયન્સ ક્લબનું સંતરામ મંદિરમાં રાખતા હતા, પણ આ વખતે આપણે અલગ જેડી જોડે વાત થઈ ગઈ છે. તો જેડીની સ્કૂલમાં સવારે ધ્વજવંદન આપણે રાખેલું છે, એની ડિટેલ હું ગ્રુપમાં કીધું. બીજી વસ્તુ, સાંજે આપણે પતિ પત્ની સાથેની રાખેલી છે. 15મી તારીખે સાંજે 5:30 વાગે બધાએ બાળકો સાથે આવી જવાનું છે. રમતો રાખીશું, એના ઇનામો રાખેલા છે, અને એના બી આપણે જે બી રમતના 2 ચેરમેન બનાવવાના છે એ બી હું ગ્રુપમાં રાખી દઈશ, મૂકી દઈશ. તો દરેક જણ પતિ પત્ની સાથે આવજો, અને તમારા અપરિણિત બાળકોને લઈને જ આવજો. તો બાળકોને બી આપણે આ સ્પર્ધાઓ થશે, એના ઇનામ થશે. બીજું, પછી 7:30 વાગે દીદી દીપકભાઈ પુરાના પોતે આવે છે આ ક્લબની અંદર. મને કહી દીધું હું ચોક્કસ આવું. એમના હાથે જે ઇનામોને પ્રાપ્ત થાય એને આપવામાં આવશે. જેટલા નવા સભ્યો 25 સભ્યો નવા બન્યા છે, 25 સભ્યોને એમના હાથે પીઠ પહેરાવવામાં આવશે, એમના હાથે સન્માન થશે. એટલે જેટલા સભ્યો નવા બન્યા છે બધા જ પત્ની સાથે આવવાનું છે. એ બી ખાસ ધ્યાન રાખજો. નહીં બેઠેલા બધા ટૂંકમાં લાઈનના દરેક સભ્યોએ પતિ પત્ની સાથે અપરિણિત બાળકો સાથે આવવાનું. 15મી ઓગસ્ટ 24/8/2025 રોજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન ચાલી રહ્યું છે. હોસ્પિટલો જોડે મારી વાતચીત ચાલી રહી છે. એમને સરકાર શ્રી ગાંધીનગર એ લોકોએ મોકલ્યું છે. મંજૂરી આવશે તો આજ સુધીનો ભગવાનની દયાથી નહીં થયો કે મેગા મેડિકલ કેમ્પ આપણી બનાવવાની ઈચ્છા છે. ડૉક્ટરો બી આપણી જે હોસ્પિટલ આપણી સાથે છે, અને એમના લગભગ 10 થી 12 ડૉક્ટરો આવશે, એમની સાથે બધા આવશે. તો એક 24 યાદ રાખજો, 24/8/2025 રવિવાર છે. બધા સુધી જો મંજૂરી આજકાલમાં આવી ગઈ હોય ગાંધીનગરથી એ લોકો તો એ મેગા મેડિકલ કેમ્પ છે. અને 4, 5 ને 6 ચોથી, 5મી, 6મી 3 આંખોના ચશ્માના કેમ્પ છે. ત્રણે એ બી આજકાલની હું ગ્રુપમાં આપી દઉં છું. એટલે મારી ઈચ્છા ઓગસ્ટ મહિનાની અંદર 1/7 થી 31/8 સુધીની અંદર ચશ્માના કેમ્પ 15 થાય એવી મારી ઈચ્છા છે. તો અને જે આપણે ચશ્માનો આપણે ચેરમેન છે હિમાંશુ છે, બીજા 1-2 ભાઈઓ છે, એ લોકોએ આપણને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. તો આ આપણા આગામી કાર્યક્રમ છે. તમારે બીજી એક ચર્ચા ખાસ છે મિત્રો, આપણે એસીમાં લીધેલા ચર્ચા થઈ છે. મેં ડેડલાઇન આપી હતી 24/7/2025 સુધી. આપણે એની પહેલા 3 જણને બોલાયા હતા. એક ભાઈએ 28,000 રૂપિયાનું બજેટ આપ્યું, એક ભાઈને બોલાવ્યા 25,000નું આપ્યું, પછી એક ભાઈને બોલાવ્યો આપણે તો 17,900નું બજેટ આપ્યું. એ મેં મૂકેલું હતું, અને મેં ડેડલાઇન આપી દીધેલી 5 દિવસ. પછી 24/7/2025 સુધી જે બી 17,900થી ઓછું લઈને આવે તો ક્લબના હિત માટે આપણે એને એ કરીશું. તો મને કહેતે દુઃખ થાય છે કે કોઈ લાવ્યું નહીં. છેવટે નીરવભાઈ પારેખ આપણો વધો નવા સભ્ય છે. કાલે એમનો મને ફોન આવ્યો. કાલે મારે પર ફોન આવ્યો, રાજુ કાકા આપણે મારો એસીનો ઓળખીતો છે, અને આપણે જો ક્લબના હિતમાં મેં બોલાય હતા. કાલે જાતે આવ્યો, હું હતો, ભરતભાઈ હતો, બધા હતા. એને જોયું, એને આપણને 24,000 રૂપિયાનું બજેટ આપ્યું. એટલે મેં એને કહી દીધું કોઈ અમારું 17. એટલે હવે હું એ કહું છું કે આપણે 17,900ની અંદર બીજી આવે પહેલા
એસીનો આપણે પરફેક્ટ બનાવી દેવાના છે. 4000 આપણી જોડે છે. 2450 આપણા પ્રવાસના આવેલા છે. 1000 રૂપિયા મેં ઉમેર્યા છે. 500 સંજયભાઈ રામીએ ઉમેર્યા છે. હવે મારું એ કહેવું છે કે આપણે 18,000 ની અંદર 4,000 તો અત્યારે આપણી જોડે આવી જતા. મારી એવી ઈચ્છા થઈ કે ક્લબની અંદરથી દરેક જણ 500,000 બોલે તો આપણે ક્લબને જે આપણું ફંડ છે એમાંથી થોડા ઓછા ઉમેરવાના થાય અને આપણું કામ થઈ જાય. તો મારી રિક્વેસ્ટ છે કે સ્વેચ્છાએ જેને 500,000 બોલે એ બોલે તો 500 રૂપિયા લખ્યું નામ લખ્યું. મનુભાઈ પરમાર 500, પંકજભાઈ શાહ 500, ભૂપેન્દ્રભાઈ પટેલ 500, અશોકભાઈ ખત્રી 500, વિપિનભાઈ શાહ પટેલ 500, રાજુભાઈ ચૌધરી 500, હા, ડોક્ટર વિજયભાઈ 500, ગીતાભાઈ પ્રજાપતિ 500, ગીતાભાઈ પ્રજાપતિ બીજા બોલું ભાઈ નામ બોલતો તમે વાંધો કહી દઈ જાય. પછી મહેશભાઈ દેસાઈ 1000, મહેશભાઈ દેસાઈ 1000, ધર્મેન્દ્રભાઈ 500, ધર્મેન્દ્રભાઈ 500. હવે તમે નામ બોલી બોલો એટલે કોઈ બાકી ના રહે. ભાઈ વિઠ્ઠલભાઈ પરમાર 500. વાહ મિત્રો, તમારો સાથ સરકાર છે તો બસ આ 2-3 દાડાની અંદર આપણું ચોક્કસ થઈ ગયું. 17,900 વાળું. ધર્મિષ્ઠાબેન ઢોંગર 500. હજુ વ્યવસાય માટે બોલી રહ્યો છું તો બધા ધ્યાનથી જો સાંભળજો. મારું નામ સંજય રામી છે. અત્યારે લાયન્સ ક્લબમાં ફર્સ્ટ વીપી તરીકે છું અને મારો પોતાનો વ્યવસાય જૂની ગાડી વેચવાનો છે. એટલે કોઈ બી વ્યક્તિને લાયન્સ ક્લબમાંથી જૂની ગાડી લેવી હશે તો એને ફ્લેટ 10,000 રૂપિયા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ બી હું આપીશ. તો જે બીને જૂની ગાડી કે કોઈ બી નવી ગાડી લેવી હોય તો મારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. બીજા નંબરમાં મારી જોડે એક સાયલેન્ટ પાર્ટનર હતા જે આવતા મહિને છૂટા થઈ રહ્યા છે. તો કોઈને બી ઇન્વેસ્ટમેન્ટનું બી પ્લાનિંગ હોય તો મારી જોડે પ્લાન છે. તો કોઈ બી વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તો મીટિંગ પત્યા પછી તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી મને મળી શકે છે. જય મહારાજ. દુનિયાના 1 થી 10 નંબરના ડોક્ટરની અંદર જેની ગણના થાય છે મહેશભાઈ દેસાઈ આ જાય તો મહેશભાઈ દેસાઈને કહું આ અમે બી છે તો સાહેબ આપ બી થોડુંક અમને માર્ગદર્શન આપો, લાયન્સ કંપનીનું આપો, થોડુંક કે આપો. ઠંડક બહુ ખુશ. આ જ્યારે પ્રમુખ હતા સિનિયર સિટીઝન એમાં કે ભાઈ અમારે વાતચીત થઈ અને નક્કી કર્યું કે છેલ્લા જિલ્લાના જે સિનિયર સિટીઝન છે એમાં 4,000 એટલા પુરુષો છે, 3,000 લેડીઝ છે. 4,000 પુરુષોમાં અમે પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવા માંગીએ છીએ કે દુનિયામાં અમેરિકામાં ઇઝ નંબર 1, એ બાકીના દેશોમાં એ નંબર 3 ઉપર આવે છે એ ઉંમરમાં. અને આપણે ત્યાં અમેરિકામાં ડેથ બિકોઝ ઓફ કેન્સર એ પ્રોસ્ટેટ કેન્સરનું બીજા નંબર પર છે. આપણે ત્યાં 7મા 8મા નંબર પર છે. પણ આપણે ત્યાં આગળ શું થોડું લાઈફ એક્સપેક્ટન્સી પહેલાં બહુ ઓછી હતી, હવે વધી ગઈ છે. એટલે અમે પ્રોસ્ટેટ કેમ્પ ચાલુ કર્યો ખેડા જિલ્લામાં. અમારી ઈચ્છા એવી કે આપણા ખેડા જિલ્લામાંથી કેન્સરને નાબૂદ કરતા. અને અત્યાર સુધીમાં અમે 1400 જેટલા પેશન્ટો કર્યા. દરેક થોડા વિલેજો બધા ખેડા ડિસ્ટ્રિક્ટમાં કર્યા. આવતીકાલે ઉમરેઠ છે. ઉમરેઠની અંદર 150 જણા થયા છે. અને એમાં એ લોકો બધાનો યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, એની હિસ્ટ્રી આખું બધું એ છે. અને એ કર્યા પછી PSA કરવામાં આવશે જે કેન્સર સ્પેસિફિક ટેસ્ટ છે. અને એ કર્યા પછી અમે એમને 200 છે એટલે અમે થોડું ડિવાઈડ કરીશું બે ભાગમાં એકાઉન્ટ. અને પછી આપણે હોસ્પિટલ બોલાવી અને એનું ટ્રાન્સફર સોનોગ્રાફી અને MRI કરી અને જેમાં કેન્સર ડિટેક્ટ થાય એમાં રોબોટિક સર્જરી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં અમે આ 1300 જેટલા થયા એમાં અમારો 23 થી 24 જણાનું પ્રોસ્ટેટ કેન્સરનું ઓપરેશન રોબોટિક જે કેન્સર ઓર્ગન કન્ફાઇન્ડ એનો સ્ટેજ લો તો અમુક કેન્સર મોટા પણ મળ્યા છે કે જેમાં ઓપરેશન પણ થયું તો દવાઓથી અને એનાથી આપણે અને એનો બધો એનાલિસિસ પણ અમે બધું કરવાના કહી રહ્યા છીએ કે જેથી આપણને ખબર પડે કે શેનાથી કેન્સર થાય છે આપણે શું કરવાથી કેન્સર થાય. એટલે જ્યારે તમારા વિભાગમાં એ આવે તો તમે જરૂર નોંધાઈને આ બધું ટેસ્ટ કરીએ છીએ અને આ જરૂરી છે કે આપણે આ બધું ટેસ્ટ કરી શકીએ. અત્યારે અમે જે કર્યું એનો ખર્ચો અમને 1 કરોડ ને 10 લાખ રૂપિયા અને રોબોટિક કરીએ તો લગભગ 4 લાખ રૂપિયા બાકીના બધા ટેસ્ટ બધું ડોનેશન એક અગરવાલ કરીને બરોડાની ફેમિલી છે એને 60 લાખ રૂપિયા એટલે આ બધા સારા કામમાં થઈ જાય છે. ભગવાન જોઈ છે ચંદ્રમ મહારાજ કૃપા છે એ આપણને એટલે પ્રોસ્ટેટનું તો ચાલુ જ છે એમને લીધે પણ લાયન્સમાં પ્રયાસ કરીશું કે સ્પેસિફિક ડિસીઝ માટે આપણે ઓલરેડી દુનિયાના પ્લેટમાં આવી ગયું છે એના રોગો માટેની હોસ્પિટલમાં 10 હોસ્પિટલ આખા દુનિયામાં જે છે સ્ટોર માટે અત્યારે અમે આયુર્વેદિક હોસ્પિટલોને કોર્પોરેશન કર્યું છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક ટ્રીટમેન્ટ એ બંનેનું કમ્પેરિઝન કરવાનું એના માટેના પેશન્ટો સ્ટોનના પેશન્ટ હોય એસ્પેશિયલી સ્ટોનના પેશન્ટ જે રિકરન્ટ હોય બાયલેટરલ સ્ટોન હોય ચિલ્ડ્રનની અંદર પથરી થઈ હોય ફેમિલી હિસ્ટ્રી ઓફ સ્ટોન હોય જેને પથરી થઈ પછી હિસ્ટ્રી ઓફ સ્ટોન એ લોકોને એ ટ્રીટમેન્ટ આપવાનું જરૂર કારણ કે આપણને જે જ્યારે જૂનું જોયું આયુર્વેદ ચાણક્યના વખતથી એને સ્ટોનની ટ્રીટમેન્ટ ચાલુ કર્યું મેડિકલ અને અમને સર્જરીમાં એમને સર્જરી કરી છે કે જે બ્લેડરમાંથી સ્ટોન થાય છે એ જ મને એકંદરે જો તું બ્લીડિંગ થાય તો તું ગરમ કરે લાકડાની પછી એના પર ટચ કરે બ્લીડિંગ પછી એ ફ્યુચર માટે દાંત હોય એનાથી એ ફ્યુચર હોય એટલે બધું ઘણું બધું એ જમાનામાં એવું કર્યું હતું એ બધું નોલેજ છે અને એ આપણે નોલેજ જોવું છે અને આ બધી કમ્બાઈન કર્યું છે એ રીતે આપણે ઇટ વિલ બી ઇન્ટરેસ્ટિંગ. એટલે આ એક બધી એક્ટિવિટી આપણે હોસ્પિટલમાં કરીએ છીએ રિસર્ચની દ્રષ્ટિએ અને એમાં અમુક વસ્તુઓ હશે તો ચોક્કસ બાજુ લઈશ અને જે તમે અમારે સિનિયર સિટીઝનમાં હું જ્યારે હતો મારે એમના પર 7,000 સભ્યો હતા 1300 સભ્યોનો અત્યારે અને અહીં એક બેઠા જ છે ઘનશ્યામભાઈ એમના તમે 3.5 લાખ અને એમને પ્રોસ્ટેટનું કેન્સર હતું આ જ ખોટું બાબા બીજા મિત્રો લાયન્સના સભ્યોને કહું કિડની હોસ્પિટલમાં કંઈ બી હોય તો તમે છે ને ડાયરેક્ટ દાખલા તરીકે લાયન્સની ચિઠ્ઠી અંદર સાહેબ એમની સાહેબની ઓફિસ પહેલી જ છે મારો સંપર્ક કરજો અથવા તો સાહેબ એટલા ખાનદાન છે કંઈ કોઈની જરૂર જ નથી કોઈ બીનું કામ કરે છે તો આવા સાહેબ જ્યારે આપણને પ્રાપ્ત થયા છે અને 82 વર્ષ નમસ્કાર કરું છું 82 વર્ષની ઉંમરે મારા કરતા અહીંયા દેખાય છે તો હવે તમારે કેવી રીતે કામ કઢાઈ લેવું એ શીખવું હોય એમના
પાણાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું 3 મહિના પહેલા જ ડેથ થઈ ગઈ તમારા લીધે જ તમારો પાણો બચ્યો છે હું કહું છું પણ આ શીખવાય એવા માણસ ગુરુ છે જેમની પાસેથી તમે શીખી શકો કે કઈ રીતે કામ કરાય. હવે આખી હિસ્ટ્રી કહું તમને, કારણ કે આપણી જો સમય છે એટલા માટે 5 મિનિટનો. મારો ભાણો બરોડા સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર દાખલ થયો. એને બે કિડની છે ને ફૂલી ગયેલી, પાણી બધું ભરેલું, આટલી મોટી થઈ ગઈ. એક કિડનીનું ઓપરેશન થઈ સ્ટર્લિંગમાં કર્યું. તો એ સ્ટર્લિંગ વાળાએ શું કર્યું, મોટો ચીરો મૂક્યો હતો. એને મહિનો એટલો હેરાન થયો. પછી હું ઓપરેશન વખતે બધું હતું, પણ હવે ડૉક્ટરોની જોડે આપણને કદી સમજણ ના પડે ને. હું કહું પછી બેઠો. પછી મેં તૈના જે ડૉક્ટર છે સાહેબના શિક્ષક જ હતા, એમની જોડે મેં સાહેબને કીધું, એ સાહેબ એક કામ કરો ને, અમારા મહેશભાઈ દેસાઈ સાહેબ યુરોલોજિસ્ટ અને આખા એના એ છે, એમની જો વાત કરો તો કે હાલ આવડો રાજભાઈ, હું તો અમને શિક્ષક હતો. એ સાહેબે એમની જોડે વાત કરી અને આખો જે એનો પ્રોસિજર કર્યો. પછી હું બધું એની ઈડી લઈ આવ્યો અહીં અને એમને બતાવી કે રાજુભાઈ અહીં લઈને આવી જાઓ. હું મારા પાણાને લઈને આવ્યો. બીજી કિડની બે કાઢી નાખી, એક તો કાઢી હતી, બીજી અહીં કાઢી. અને જે અભિજીતભાઈ પાટીલ સાહેબ આવ્યા ને, આજે આપણા સભ્યથી બન્યા છે, મેં એનો સભ્ય બન્યા, આજે આવવાના હતા પણ આવ્યા નથી. એમણે કિડની કાઢી નાખી છે. અને પછી 1 મહિનો 1.5 મહિનો 2 મહિના 4 મહિના પછી બે કિડની એની પત્ની એક કિડની આપી. એની પત્ની આપી કિડની, અને એ કિડની મેચ ના થાય. મારા ભણાનું બ્લડ હતું ઓ પોઝિટિવ હતું અને એની પત્નીનું બી પોઝિટિવ હતું. પછી સાહેબે એ લોકો એવો આઈડિયા કર્યો, પ્લાઝમા, એ આ લોકોનો ડૉક્ટરો પ્લાઝમા ચલાવવાનો કે પ્લાઝમાની સાહેબ મારા કરતાં માહિતી આવે. પ્લાઝમા એટલે શું છે, આખું બ્લડનું એવું છે. એ લગભગ 15 દાડા સુધી એ લોકોએ કર્યું અને બ્લડ મેચ થયું. મારી ભાણી અને મારા ભાણેજની પત્નીએ કિડની આપી અને 2 મહિના એ રહ્યો. અત્યારે ઘોડા જેવો થઈ ગયો. આ સાહેબના હતા 42 વર્ષનો મારો ભાણો હતો. અમને તો એવું જ હતું કે આ નહીં તમારું છોકરો. હવે કેસાર પટેલને કંઈક કહેવું છે. બીજું 2 કામ હતા. એક તો મને સોંપેલો એવોર્ડ કમિટીનો ચેરમેન છું, રિપોર્ટ સમયસર આપી દઈ શકે. ટૂંકમાં એક એવું છે કે એવોર્ડ કમિટીમાં બજેટ પણ હોય છે અને બજેટને ધ્યાનમાં લઈ અને જે ચેરમેનો અહીંયા હતા 40-41 જેવા, એ ચેરમેનોમાં જે ચેરમેને સારા કામો કર્યા હોય તો એવોર્ડની મર્યાદા હોતી નથી, પણ સારા કામની મર્યાદા છે. એ સારા કામો જે કર્યા હોય એમને જરૂરથી એ પ્રમાણેના એવોર્ડ આપજો અને વર્ષાંતે આપવાના હોય છે. એટલે લગભગ 20 વર્ષ પૂરું થતા પહેલાં જો આપી દેવામાં આવે તો વધારે સારું. એ એવોર્ડની એક વાત કરવાની હતી. અને બીજી અગત્યની વાત એ હતી કે 17મી ઓગસ્ટ એ નંદ મહોત્સવ ડિસ્ટ્રિક્ટ લેવલ પર થાય છે અને એનો તારીખ પરમ દિવસે જ મેસેજ કે સર્ક્યુલર આવી રહ્યો છે, પીએસટી ગ્રુપમાં પણ મૂક્યો છે. એ સાંજના 5 થી 7નો ટાઈમ છે બરોડામાં અને ક્લબ વાઇઝ 2000 રૂપિયા એનો ચાર્જ છે, કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે અને 6 મેમ્બરના પાસ મળે છે. 6 મેમ્બર વધારે આપવો હોય તો પણ આવી શકાય, જેટલા મેમ્બર જો હોય જઈ શકાય, પણ 6 કરતાં વધારે થાય તો એક મેમ્બરથી 300 રૂપિયાની ફી આપવાની હોય છે, કોન્ટ્રીબ્યુશન અને જમવાનું હોય છે. 5 થી 7નો કાર્યક્રમ છે અને 7 વાગે જમવાનું છે. એ ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ થાય છે, એમાં જરૂરથી ભાગ લેજો. અને બીજું કામ એ હતું કે એમણે મેગા મેડિકલ કેમ્પ આપ્યો છે, પણ મને ખબર છે ત્યાં સુધી 99% 24 ઓગસ્ટે એ ફર્સ્ટ આપણી ડિસ્ટ્રિક્ટ કેબિનેટ મિટિંગ છે. એ જરા ચેક કરી લેજો, જો એ હોય તો એ તારીખમાં શક્ય હોય તો એ પ્રમાણે ફેરફાર કરજો. તમે બહુ સરસ માહિતી આપી. આપણે એવોર્ડ વાળી વાત છે, તમને સાથે રાખીશું. ગોરધનભાઈ જે અનુભવી છે, ધર્મેન્દ્રભાઈ, તમે સાથે રાખીને આપણે એવોર્ડની ચોક્કસ કરીશું એ ખાતરી આપો. કારણ કે જે સભ્યો સાહેબ ક્લબ માટે કામ કરે ને એને નવાજવાના મારો સ્વભાવ જ છે, નવાજવાના, કોઈ ચિંતા નહીં કરે. ક્લબ માટે જે દોડશે એ બધાને સપોર્ટ આપવાનો અને બધાની સાથે રહેવાનું અને બધાને આગળ લાવવા, એવો મારો સ્વભાવ.
ડૉક્ટર સાહેબે આપણને માહિતી આપી કેન્સર માટેની માહિતી આપી આપણે. તો મારો એવો વિચાર છે કે જો એ કેન્સર 18મી તારીખ સપ્ટેમ્બરમાં જો કરવામાં આવે જે કે છે કે એમાં હું 5000 મારું ડોનેટર અને આપવા એગ્રી છું અને બીજા કેમ્પમાં 6000 ડોનેશન આપીશ. 11:30 કરવામાં આવે તો કરી બોલાવજો તમારો નંબર ના નીકળે કેમ નથી કરો આપો બંધ કરી બસ એનો નંબર ના કાઢી આમ કાઢો કે બમ કાઢો કહો. 33 નંબર કોનો છે ભાઈ? અરે વાહ, અંસારા બીજે આવો અહીંયા આવો. અમારી સ્વેચ્છા અદલાબંધી કરી તમે રોજ લાગે. મને ખૂબ 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 આનંદ થયો. આવા સભ્યો જો સાથ સહકાર આપશે તો આપણી ક્લબની અંદર જે 25 મેમ્બર થયા છે 50 મેમ્બર થશે. કેમ થશે એ કહું. લોકોને ટાઈમનો એ છે. તમે સાહેબ 9 સાડા 9 વાગ્યા સુધી ક્લબો ચલાવો અને પછી એ કરો એ બિલકુલ ક્લબના હિત માટે ને સભ્યોના હિત માટે વ્યાજબી નથી. હા, આપણે જે જરૂરી છે એના મુદ્દાની ચર્ચા ચોક્કસ રાખીશું, એ કરીશું. પણ આવો ને આવો સંપૂર્ણ સાથ સહકાર દરેક સભ્ય ભાઈઓ બહેનો આપજો એવી આશા રાખું છું. સાથે સાથે 15મી ઓગસ્ટે આપણે બીજી સાહેબ આવે છે તો બધાએ તમે મારી ઈચ્છા છે હું ડ્રેસ કોડ કહીશ તો બને તો કોઈ કમ્પલસરી નથી પણ ડ્રેસ કોડમાં આવીએ તો આપણું બહુ સારું દેખાશે. અને એક વારંવાર બીજી આ મહિનામાં 7મા મહિનામાં આવ્યા 8મા મહિનામાં આવશે. એ તો કહે છે રાજુભાઈ આ ક્લબમાં આવવાનું મને મન થાય છે. તો જ્યારે 2-3-4 વાર બીજી આપણી ક્લબમાં આવતા હોય તો આપણી ક્લબનું નામ બી બદલાય. તો ખાસ દરેક જણ સાથને સહકાર આપજો અને 15મી તારીખે મોટી સંખ્યામાં પતિ પત્ની સાથે અપરિણિત બાળકો સાથે ચોક્કસ આવજો એવી મારી તમને વિનંતી છે. અને હવે સભા સમાપ્તિનો